ઓકે, જોઈ રહ્યા છો અહીંયા તમામ પ્રકારની જે પ્રકારે બનાસકાંઠા જિલ્લા એસપી સાહેબ પણ અહીંયા પહોંચ્યા છે અને પોલીસની ચાંપતો બંદોબસ્ત અહીંયા જ્યારે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લા પોલીસની અહીંયા સતત નજર રહેશે. અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાહેબ, નમસ્કાર સાહેબ. બનાસતક ન્યૂઝ નેટવર્ક આપની સાથે છે સાહેબ. અહીંયા ચોકતો બંદોબસ્ત છે, તડામાર તૈયારીઓ છે, સંપૂર્ણ જવાબદારી બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી વિભાગની છે. ત્યારે શું કહેશો? હાલમાં બંદોબસ્ત લાગી ગયો છે અને તમામ વસ્તુ સરસ રીતે ગોઠવાઈ ગઈ છે અને તમામ યાત્રાળુઓ ખુશ છે અને પોલીસ તમામ પ્રકારની સુવિધાઓ કરી રહી છે. સાહેબ, જે પ્રકારે આપ જોઈ રહ્યા છો અહીંયા અમારી સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા જોડાયા હતા. અહીંયા આઈજી સાહેબ પહોંચ્યા છે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે, પોલીસની જે રીતે ચાંપતો બંદોબસ્ત, તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી, ત્યારે મહત્વની વાત છે અહીંયા આઈજી સાહેબ પહોંચ્યા છે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પહોંચ્યા છે. આપણી સાથે વાત કરી તડામાર તૈયારીઓની અને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે આ યાત્રિકોને પૂર્ણ કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો અહીંયા આઈજી સાહેબની ગાડી છે, જિલ્લા પોલીસ વડા ત્યાં એમની સાથે પહોંચ્યા છે અને ચાંપતો બંદોબસ્ત અહીંયા 51 શક્તિપીઠ સર્કલનું જે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ અહીંયા ગોઠવવામાં આવી રહ્યું છે. જે પ્રકારે અહીંયા ગાડી બતાવશે, આઈજી સાહેબની ગાડી છે, હાલ જ અહીંયા પહોંચ્યા છે અંબાજીમાં. એમની સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાથે અનેક અધિકારીઓ પહોંચ્યા છે અને એમની ઉપસ્થિતિમાં અહીંયા તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે એસપી સાહેબ અને આઈજી સાહેબ અહીંયા બનાસકાંઠાના અંબાજી યાત્રાધામ ખાતે પહોંચ્યા છે અને આ તમામ પ્રકારની જવાબદારી ઉઠાવવા માટે પોલીસ તંત્ર બનાસકાંઠા જિલ્લાનું સજ્જ છે. 51 શક્તિપીઠમાં અંબાના ચાચર ચોકમાં જ્યારે 23 તારીખથી લઈને 19 તારીખ સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ જ્યારે અહીંયા પોતાનું શીશ ઝુકાવવા માટે આવવાના છે. ભાદરવી પૂનમનો મહામેળો અને આ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા થકી માં અંબાના ચાચર ચોકમાં પહોંચતા હોય છે. ત્યારે વહીવટી વિભાગ તેમજ પોલીસ તંત્રની તડામાર તૈયારીઓ, સુરક્ષાને ધ્યાનમાં લઈને કોઈ પણ અનહોની ઘટના ના બને તેની તકેદારી સતત પોલીસ દ્વારા રાખવામાં આવતી હોય છે. ત્યારે આપ જોઈ શકો છો અહીંયા 51 શક્તિપીઠ સર્કલ મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ આવેલો છે. જે પ્રકારના દ્રશ્યો અહીંયા તમને બતાવવાની કોશિશ કરીશ કે પોલીસનો ચાંપતો બંદોબસ્ત સતત બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા રાખવામાં આવી રહ્યો છે. વહીવટી વિભાગ પણ ખડે પગે હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો અંબાજી શક્તિપીઠના આ મહામેળામાં 6500 જેટલા પોલીસ કર્મીઓ તેમજ 20 જેટલા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ, 54 જેટલા પીઆઈ કક્ષાના અધિકારીઓ અને 2500 જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે, જેમાં 700 જેટલા જીઆરડી કક્ષાના અધિકારીઓ અહીંયા પોલીસ દ્વારા ચોકતો બંદોબસ્ત રાખવામાં આવશે. શક્તિપીઠ અંબાજીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ અંબાજીનો ચાચર ચોક કહી શકાય અને આ ચાચર ચોકમાં મહામેળાનું ભવ્ય જ્યારે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બનાસકાંઠા વહીવટી વિભાગ તેમજ પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોય છે. વહીવટી વિભાગ દ્વારા જે પ્રકારના તમામ રીતે ખડે પગે રહીને આજે મહામેળાનું આયોજન છે તેમાં તકેદારીના ભાગરૂપે આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ તકલીફ ના પડે તેની તમામ ચિંતા બનાસકાંઠા જિલ્લા વહીવટી વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો તમામ પ્રકારની તૈયારીઓમાં તડામાર તૈયારીઓ આજે પણ જ્યારથી ગઈકાલે 23 તારીખથી આ મહામેળાનું આયોજન શરૂ થયું હતું અને 29 તારીખ સુધીના આ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ, 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવવાની અહીંયા શક્યતા છે. અહીંયા પાછળ બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 51 શક્તિપીઠ સર્કલ પોલીસ મુખ્ય મથક અહીંયા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો અહીંયા જે પ્રકારના અલગ અલગ અધિકારીઓને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યા છે. અંબાજી ભાદરવી પૂનમના આ મહામેળાનું આયોજન બનાસકાંઠા જિલ્લા વહીવટી વિભાગ તેમજ પોલીસ તંત્ર ખડે પગે રહીને આ મેળાને 29 તારીખે જ્યારે સંપન્ન થશે ત્યારે રાહતનો દમ લેશે. કારણ કે તંત્રની અને પોલીસ તંત્રની સૌથી મોટી વહીવટી વિભાગની આ મહામેળામાં જવાબદારી આવતી હોય છે અને એ જવાબદારીના ભાગરૂપે જે પ્રકારે જોઈ રહ્યા છો કે તડામાર તૈયારીઓ અત્યાર સુધી જે હતી એ તમામ તૈયારીઓ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડે પગે રહીને પણ આવનારા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તેના તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી મંદિરના ટ્રસ્ટીઓથી લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર અને બનાસકાંઠા જિલ્લા વહીવટી વિભાગની તડામાર તૈયારીઓ અત્યાર સુધી હતી.
23 તારીખથી લઈને 29 તારીખ સુધીના આ લાખો શ્રદ્ધાળુઓ જ્યારે અહીંયા પહોંચવાના છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર અંબાજીના સાનિધ્યમાં પોતાનું માથું ટેકવા માટે મા જગદંબા ભવાની જગત જનની પોતાની મનોકામના પૂર્ણ કરે તેના માટે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પગપાળા પહોંચશે અને તમામ જે શ્રદ્ધાળુઓ અહીંયા આવનારા છે એમની મનોકામના મા જગદંબા પૂર્ણ કરશે.